થોડીક મિસ્ટેકને કારણે ઓલો વિડીયો 6-7 મિનિટનો જ બનીને સ્ટોપ થઈ ગયો હતો. કંઈ વાંધો નહીં, આપણે આને કન્ટિન્યુ કરીએ. એમાં આપણે લાસ્ટમાં જોયું હતું કે કેટલાક ઉત્સેચકો વિશે મેં તમને કીધું હતું, બરાબર, કે જે પ્રક્રિયાથી નિપજ બનવાનો સમય હોય એ સમયગાળાનો ઘટાડો કરે છે, બરાબર. અને અંતઃસ્ત્રાવ તો તમને ખબર જ છે. અંતઃસ્ત્રાવમાં જો ફેરફાર થાય, 8મા ધોરણમાં તમે અંતઃસ્ત્રાવ વિશે ભણી ગયેલા છો, બરાબર. એમાં જાતીય અંતઃસ્ત્રાવ આવતા, બરાબર, હાઇટ વધારતા હોય, ગ્રોથ હોર્મોન્સ, અંગ્રેજી કહી દઉં, અંતઃસ્ત્રાવ એટલે અંગ્રેજીમાં હોર્મોન્સ કહેવાય છે, બરાબર. તમારામાં હોર્મોન્સ ચેન્જ થાય એટલે તમારી હાઇટ વધે, બરાબર. એ બધી ફિઝિકલ ફેરફાર થતા હોય છે, તો એ કાર્ય કરે છે, બરાબર. હવે છે કે કોષની કેટલીક રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણ પૂરું પાડે છે. હવે કીધું છે કે કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયા, કોષની અંદર પ્રક્રિયા થતી હોય, બરાબર. જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે કે બાયોકેમિકલ પ્રોસેસ થતી હોય. બાયોકેમિકલ પ્રોસેસમાં શું હોય તો કે કા પ્રોટીન નિર્માણનું કાર્ય થતું હોય, કા ડીએનએ બનતા હોય, જનીન બનતા હોય, બરાબર. એ બાયોકેમિકલ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે જૈવ રાસાયણિક પ્રવૃત્તિ. એની પોતે બંધારણમાં એના કોષરસીય પોતેની સપાટી પૂરી પાડે છે. એટલે કે આપણે ધારો કે રસોઈ કરવી હોય તો રસોઈ કરવા માટે આપણે એક પ્લેટફોર્મ રાખ્યું હોય, પ્લેટફોર્મ ઉપર આપણા મમ્મી છે રસોઈ કરતા હોય, બરાબર. તો કોષની અંદર કોઈ પણ કાર્ય કરવું હોય તો ખબર જ છે, કોષરસની અંદર તો આખો જેલી જેવો ભાગ છે, બરાબર. તો જેલી જેવા ભાગમાં તો કોઈ કાર્ય ન થાય એટલે પોતે એની સપાટી પૂરી પાડે, બરાબર. પછી છે કે પૃષ્ઠવંશીય પ્રાણીઓના યકૃત કોષોમાં લીસી અંતઃકોષ રસજાળ ઘણા વિષારિક દ્રવ્યો અને દવાને બિન અસરકારક બનાવવા અગત્યની ભૂમિકા ભજવે છે, બરાબર. એનો મતલબ શું છે તો કે પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે જે પાછળ કરોડરજ્જુ ધરાવતા હોય એ પૃષ્ઠવંશી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એ પ્રાણીઓમાં છે યકૃત કોષોમાં જે લીસી અંતઃકોષ રસજાળ રહેલી હોય ને, એ ઘણા વિષારિક દ્રવ્ય એટલે કે શરીરમાં કોઈ પણ પ્રકારનું ઝેર આવ્યું હોય અથવા તો કોઈ દવા હોય કે જે આપણા શરીર માટે અસરકારક નથી હોતી, એ બધાનું શું કરે છે, બિન વિષકારક દ્રવ્ય બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, બરાબર. અને જો એ થવામાં નિષ્ફળ જાય કે ભાઈ વિષકારી દ્રવ્ય એવા છે, બરાબર, શરીર એને હાનિકારકતા એની દૂર કરી શકતું નથી, તો શું થાય તો શરીરની નીચેનો જેટલો ભાગ છે ને ત્યાં એક પ્રકારનું લોક લાગી જાય. એટલે કે જ્યાં એ વાસી ખોરાક આવ્યો હોય, બરાબર, તો એ વાસી ખોરાક આંતરડામાં આગળ વધી ન શકે, ત્યાં લોક લાગી જાય. તો પછી શું કરે તો કે વધેલો જેટલો ખોરાક આંતરડામાં પડ્યો હોય, જઠરમાં પડ્યો હોય, એ રિવર્સ સિસ્ટમ કરી અને ઉલટી દ્વારા એ બધો ખોરાક ક્યાં કાઢી નાખે, શરીરની બહાર, બરાબર. અને જો બાય ચાન્સ ખોરાક છે એ આગળ પાચન માર્ગમાં વયો ગયો હોય તો પછી શું કરવું પડે તો એ વધેલો જેટલો વિષકારિક અથવા તો વાસી કંઈ પણ જાતનો ખોરાક હોય તો એ ડાયરિયા દ્વારા શરીરની બહાર કાઢે છે, બરાબર. બને ત્યાં સુધી વાસી પ્રકારનો કે ઝેરી થોડોક થઈ ગયો એવો ખોરાક શરીરમાં આવે તો પાચન માર્ગમાં આગળ વધવા દેતા નથી, એટલે વોમિટ દ્વારા બહાર કાઢી નાખે. અને જો વધી ગયું હોય તો ડાયરિયા દ્વારા, બરાબર. આપણું બોડી એકદમ જ અંદરથી એટલે કહેવાય ને કે શું કહેવાય, બહુ જ સેન્સિટિવ છે. એને ફટાફટ ખબર પડી જાય કે કઈ વસ્તુ એક્સેપ્ટ કરવી કે કઈ વસ્તુ એક્સેપ્ટ ન કરવી, બરાબર. આપણને મગજથી આપણે ન વિચારતા હોય, આપણને તો કોઈ પણ વસ્તુ સ્વાદિષ્ટ દેખાતી હોય અથવા તો જીભને ભાવે એ આપણે ગ્રહણ કરી લેતા હોય, પછી ભલે શરીર માટે હાનિકારક હોય કે ના હોય, બરાબર, પણ આપણે તો એકવાર ચાખી જ લેવાનું.
હવે છે રિબોઝોમ્સ, બરાબર. તો આપણે જોયું તું રિબોઝોમ્સ ક્યાં હતા, તો કે રિબોઝોમ્સ કોષમાં બધી જગ્યાએ જોવા મળે, અને લીસી અને ખરબચડી અંતઃકોષરસ ઝાડનો ફેરફાર થતો હતો. એમાં ખરબચડી કેવી રીતે અલગ પડતી હતી, તો કે એની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હતા. ઈ રિબોઝોમ્સને લીધે એની સપાટી કેવી દેખાતી હતી, ખરબચડી, બરાબર. જ્યારે લીસી સપાટી ઉપર રિબોઝોમ્સ ના હોય એટલે એની સપાટી કેવી દેખાય, લીસી, બરાબર. હા, તો શું કીધું છે હવે કે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. હવે મેં તો ટૂંકમાં જ લખ્યું હશે. બધા જ સક્રિય કોષો એટલે કયા કયા કોષો થાય, તો કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બે કોષોમાં આવેલી અંગિકા છે. આપણે તો અગાઉ તો જોયું હતું રિબોઝોમ્સ, આદિકોષ કેન્દ્રીનું કોષ કેન્દ્ર અને બધી રચના જોતા હતા એમાં, બરાબર, રિબોઝોમ્સ આવેલું હતું. અને સુકોષ કેન્દ્રીમાં તો હોય જ છે, અંતઃકોષરસ ઝાડમાં અથવા તો વેર વિખરી દેખાય આપણને. પછી લખ્યું છે કે એક વસ્તુ કીધી છે કે બધા જ સક્રિય કોષોમાં, સક્રિય કોષો એટલે જે અંગ અથવા તો જે ભાગ હલનચલન કરતો હોય અથવા તો જીવંત હોય એ જ ભાગમાં રિબોઝોમ્સ આવેલી હોય. જે નિષ્ક્રિય હોય તેમાં રિબોઝોમ્સ આવેલા હોતા નથી. રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે. પટલવિહીન એટલે ફરતે એક પણ પ્રકારનું પટલ ધરાવતું નથી, બરાબર. હવે આ લખ્યું છે એ મેં અંતઃકોષરસ ઝાડનું શોર્ટ ફોર્મ કર્યું છે, બરાબર. પછી બે વિસર્ગ અને જા, અંતઃકોષરસ ઝાડ. તે કોષરસમાં, અંતઃકોષરસ ઝાડમાં, હરિતકણમાં અને કણપસૂત્રમાં જોવા મળે છે. આપણે હમણાં જોયું હતું અંતઃકોષરસ ઝાડ એક ભણ્યા હતા એટલે એમાં જોયું હતું કે ભાઈ એમાં રિબોઝોમ્સ હતા. પણ કયા કયા હજી વધારેમાં જોવા મળે છે, તો કે હરિતકણમાં જોવા મળે છે, કણપસૂત્રમાં જોવા મળે છે, બરાબર, બધામાં જોવા મળે છે. અંતઃકોષરસ ઝાડ છે એમાં તો કે કણિકામય અંતઃકોષરસ ઝાડ હોય તેમાં જોવા મળે. પછી કે તે કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. તે કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે એનો મતલબ શું છે ખબર છે? પોતાની સપાટી ઉપર પ્રોટીનનું નિર્માણ કરે છે. તમારે હવે ટેક્સ્ટબુકમાં છે ને રિબોઝોમ્સની આકૃતિ નથી આપી, બરાબર, કે કેવી રીતે કાર્ય કરતું હોય, શું કાર્ય કરતું હોય એ કશું આપેલું નથી. પહેલાં તો હજી થોડોક પોઈન્ટ બાકી છે, જોઈ લે કે પટલનું જૈવ સંશ્લેષણ, બરાબર. શું છે પટલનું જૈવ સંશ્લેષણ સમજીએ. કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા બનતા પ્રોટીન અને લીસી અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામતા લિપિડ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. તે પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. સમજાઈ ગયું? કાંઈ અઘરું હતું નહીં. આપણને ખબર જ છે કે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એ પટલ પ્રોટીન બનાવે અને લીસી અંતઃકોષરસ ઝાડ છે એ લિપિડ બનાવે. પ્રોટીન અને લિપિડ બે ભેગા થાય અને કોના નિર્માણમાં મદદ કરે છે? તો કે કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. અને આ જે પટલ બનવાની ક્રિયા છે એને કહેવાય છે પટલ જૈવ સંશ્લેષણ, બરાબર, પટલનું જૈવ સંશ્લેષણ. જૈવ સંશ્લેષણનો મતલબ થાય છે
એનું નિર્માણ કરવું. બરાબર. તમે જોઈ શકો છો આ રિબોઝોમની આકૃતિ છે. બરાબર. રિબોઝોમ્સ બહારથી આ રીતના દેખાતા હોય ને અંદરથી કેવા દેખાતા હોય હું તમને દેખાડીશ, પણ આ રીતની જ આકૃતિ હોય. તમને ટેક્સ્ટબુકમાં કે લગભગ તો નથી જ આપેલી, મેં આ ગોતેલી છે નેટ ઉપરથી, કારણ કે તમને બેઝિકલી ખબર પડે કે રિબોઝોમ્સ આમ હોય કેવું. ભલે ને આપણે ન જોવાના હોય આપણા કોષની અંદર, તો પણ 3 ડાયમેન્શનલ ફિગર ક્લિયર હોય મગજમાં તો સહેલી પડે. બરાબર. હવે એને આપણે ઊભો કટ કરી અહીંયાથી આ ચોરસ, કેમ આપણે ગોળ ટમેટું હોય એને કાપી તો વચ્ચેનો ભાગ દેખાય ને બિયાવાળો, એ રીતે કહું છું. બરાબર. તો અંદર આ રીતે જોવા મળે. જો નીચેનો ભાગ હતો, આ નીચેનો ભાગ, ઉપરનો ભાગ હતો તો આ ઉપરનો ભાગ. બરાબર. આ જે બે દોરી જેવી રચના હતી આ રચના. બરાબર છે. તમને હું શોર્ટમાં કહું તો તમને ખબર છે કે કોઈ વસ્તુ બનાવવાની ફેક્ટરી હોય. બરાબર. તો એક જગ્યાએથી કાચું મટીરિયલ નાખી તો એના પર પ્રોસેસ થાય, આગળ જાય, પછી છેલ્લે આખી ચેન પૂરી થાય એટલે આપણે જે વસ્તુ બનાવવા નાખી હોય એ વસ્તુ નીકળે. બરાબર છે. ધારો કે બાલાજી વેફરની કંપની છે. બરાબર. તો શું થશે તો કે જુઓ જે આપણે અહીંયાથી ખાલી કોથળી એડ કરી એટલે અહીંયા ફિક્સ થઈ ગઈ. પછી આ પેલું સેશન છે. બરાબર. શું પેલું સેશન છે? કોથળી એડ કરવી. હવે એ આગળ વધશે ચેઇનમાં. બરાબર. હવે શું થશે તો કે બીજું સેશન છે વેફર ભરવું, તો ઉપરથી વેફર આવશે. બરાબર. અને ત્રીજું સેશન છે એ છે કોથળી સીલ થઈ અને પાછી બહાર નીકળી જવી. બરાબર. તો આમાં એ જ રીતે છે. નીચે છે એ એક આરએનએ હોય. બરાબર. અત્યારે આપણે કંઈ નથી સમજવું. એક આરએનએની ચેઇન હોય. અહીંયાથી જે ઘટક આવે, જે પ્રોટીન આવે, જે કોડ ધરાવતો હોય. બરાબર. તમને જોયા હોય તો 3 કોડ દેખાય છે, 1 2 3. એ 3 કોડ અહીંયા ફિક્સ થઈ જાય. પછી આગળ આવે અને એ આગળ આવ્યા પછી ઉપરથી એમિનો એસિડની જે ચેઇન હોય, એમિનો એસિડ એટલે આપણે જે પ્રોટીન તરીકે ઓળખી છીએ પ્રોટીનવાળી ચેઇન આવે. બરાબર. એ આના ઉપર ગોઠવાઈ જાય અને એ પાછી અલગ થઈ જાય. બરાબર. એટલે આવી આખી રચના હોય છે. આ તમે હજી આગળ ભણશો, જો સાયન્સ કરશો 11-12માં તો તમારે આ બધું આવશે. અત્યારે તો જસ્ટ મેં તમને સમજાવવા માટે બધું બતાવ્યું હતું કે ભાઈ આરએનએ છે, રિબોઝોમ છે તો એ કઈ રીતનું કાર્ય કરતું હોય. હવે પછીનો આપણો ટોપિક છે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધનને બીજા નામ ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અથવા એને ઇંગ્લિશમાં ગોલ્ગી બોડી તરીકે પણ તમે ઓળખી શકો છો. તો હવે તો પહેલાં તો એ જાણી લઈએ કે ગોલ્ગી પ્રસાધનની શોધ કોણે કરી હતી. જેમ કોષની શોધ છે એ રોબર્ટ હુકે કરી હતી, તો એમ બધાય અલગ અલગ પ્રકારે શોધ કરવાવાળા વૈજ્ઞાનિક તો હોય જ છે. અને હું એવી આશા રાખું કે તમારામાંથી કોઈ ભવિષ્યનું સાયન્ટિસ્ટ બને. બરાબર. તો ગોલ્ગી કાય છે, ગોલ્ગી પ્રસાધન, એની શોધ કોણે કરી હતી તો કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનની શોધ કરી હતી. એના નામ ઉપરથી જેને ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય એવું નામ આપ્યું છે. વૈજ્ઞાનિકનું નામ છે કેમિલો ગોલ્ગી. બરાબર.
તો હવે ગોલ્ગીકાય છે તો એ ક્યાં આવેલી હોય છે? તો ગોલ્ગીકાય એનું સ્થાન અહીંયા મારાથી થોડું કટ થઈ ગયું છે. એનું સ્થાન છે પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ. બરાબર, ક્યાં આવેલી હોય છે? પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ બેમાં ગોલ્ગીકાય જોવા મળે છે. રચના તો કેવા પ્રકારની રચના ધરાવે છે? તો કે તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓ ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. થપ્પી ઉપર થપ્પી આપણે જેમ કપડાની ગોઠવી હોય એમ આપણે દૂરથી જોઈ તો આમ જે શેપમાં દેખાય, તમે જુઓ તો ઝિગઝેગ લાગે. ખૂણાવાળા ઝિગઝેગ નહીં, બૂઠા ખૂણાવાળા ઝિગઝેગ લાગે. બરાબર, જે રીતે સાપ હાલતો હોય એ રીતે લાગે. પુટિકાઓ આવેલી હોય છે. આ પુટિકાઓને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે અને તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. તો પટલ દ્વારા આવરિત હોય છે એક વસ્તુ આમાં જાણવા મળી. તો પટલ વિહીન અંગિકા તમને લખવાની કહે તો કઈ આવશે? પટલ વિહીન અંગિકા રિબોસોમ્સ. બરાબર, અને પટલ દ્વારા આવરિત હોય એ ગોલ્ગી પ્રસાધન. બરાબર, તો ક્યાં હતા એ તમને કહી દીધું. થપ્પીઓ ગોઠવેલી હોય પુટિકા દર્શાવે અને ઈ પુટિકાનું સંયુક્ત નામ આપી દીધું સિસ્ટરની. બરાબર, તેનો ઉદ્ભવ લીસી અંતઃકોષરસ ઝાડના પટલમાંથી થાય છે. ગોલ્ગી પ્રસાધન કોના દ્વારા બનતી હોય છે? તો કે લીસી અંતઃકોષરસ ઝાડના પટલમાંથી. તમે કમ્પેરિઝન કરો ને તો અંતઃકોષરસ ઝાડ લીસી હોય તે અને ગોલ્ગી પ્રસાધન બે સેમ જેવી જ લાગે, પણ આનો થોડોક કટકો છે એ અલગ કરીને રાખ્યો હોય. બરાબર, એને આપણે ગોલ્ગીકાય તરીકે ઓળખતા હોય. બાકીની અલગ થોડું કાર્ય કરતી હોય એને આપણે લીસી અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખતા હોય. પણ ગળી જેવી રચના, લીસાપણું બેમાં સેમ જોવા મળે છે. એટલે જ તો આમાં કીધું કે ભાઈ ગોલ્ગીકાય છે એનો ઉદ્ભવ ક્યાંથી થયો હોય? તો કે લીસી અંતઃકોષ ઝાડના પટલમાંથી. એટલે કે લીસી અંતઃકોષ ઝાડ છે એમાંથી જ આનો ઉદ્ભવ થયેલો હોય છે. તમે જોઈ શકો છો. બરાબર, પુટિકાઓ તમે ગોળ ગોળ છે રચના, બધી શું છે? પુટિકાઓ. અને વચ્ચે આની છે એ છિદ્ર આવેલા છે અને ગળી જેવી રચના. જોઈ ગળી? બરાબર, આ ગળી જેવી રચના શેની છે? સિસ્ટરની. બરાબર, જો હવે તમને આમાં એકદમ ક્લિયર અને મોટી મોટી આઈડેન્ટિફાય થઈ શકે એવડી બધી અંગિકાઓ આપેલી છે. બરાબર, તો આપણે જેટલા ઓળખીએ છીએ એટલાથી ચાલુ કરી. પહેલું શું છે? સરસ, કોષ કેન્દ્રિકા. બીજું શું છે? રાઉન્ડ વાળું શું હતું? કોષ કેન્દ્ર. બરાબર, ત્રીજું શું છે? મેં તમને આગળ કીધું હતું ને કે ભાઈ કોષ કેન્દ્ર હોય એની ફરતે આવી રીતે ગોઠવાયેલી હોય, જેથી કરીને કોષ કેન્દ્રમાંથી કોઈ વસ્તુ બહાર મોકલાવી હોય અથવા તો કોષરસમાંથી કોઈ વસ્તુ અંદર મોકલાવી હોય તો સરળતા રહે. એ છે અંતઃકોષરસ ઝાડ. એમાં ટપકા ટપકાવાળી દેખાય છે એનો મતલબ છે કે આ છે ખરબચડી અંતઃકોષરસ ઝાડ. અને આવડી આ લીસી છે તો આ કઈ હશે? લીસી અંતઃકોષરસ ઝાડ. બરાબર, જો અહીંયા મેં નામ પણ ગોતીને રાખ્યા છે, પણ આમાંથી અમુક તમારે અત્યારે નથી ભણવાની અંગિકા.
બરાબર. તો એ હું તમારી સાથે અત્યારે ચર્ચા નહીં કરું છે, તમારે નથી ભણવાની, બરાબર. જો પછી આગળ જેવી રચના ધરાવતી છે ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી કાય, બરાબર. આના જેવી જ રચના ધરાવતી એવું તમને દેખાશે. 7 નંબર અહીંયા છે, એનું આપણે કંઈ કામ નથી. 8 નંબર આપણે જોઈ લીધા. 9 નંબર આ છે કણાભ સૂત્ર, બરાબર. હવે જોઈ લે કયા બાકી રહ્યા છે. કણિકામય અંતઃકોષરસ ઝાડને ઇંગ્લિશમાં કહેવાય છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને લીસીને કહેવાય છે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. માઇટોકોન્ડ્રિયા કણાભસૂત્ર છે ને માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હજી આ છે લાઇસોઝોમ, બરાબર. લાઇસોઝોમ 12 નંબરનું આ છે લાઇસોઝોમ. પછી 13 નંબરનું છે સેન્ટ્રોઝોમ, એનું આપણે કાંઈ કામ નથી. અને 14 નંબરનું છે સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન એટલે થાય છે કોષ રસપટલ અથવા તો કોષ દીવાલ, બરાબર. તો બધી અંગિકા વિશે ખબર પડી ગઈ તમને, કઈ અંગિકા ક્યાં ગોઠવાયેલી હોય એમાં ચોખ્ખું દેખાયેલું છે. એટલા માટે તો મેં આ ફોટો પસંદ કર્યો હતો, કારણ કે તમારે જે ડાઉટ્સ હોય બધે ક્લિયર થઈ જાય, બરાબર. તમારે હજી વધારાની અંગિકાના નામ જાણવા હોય તો આમાં બધામાં આપેલા જ છે, ઇંગ્લિશમાં છે. પણ તમારી પાસે મોબાઈલ છે, ડોન્ટ વરી, નાખશો ગુજરાતી ટ્રાન્સલેશન પૂછશો એટલે આવી જ જશે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના હજી કાર્ય બાકી છે, હવે શું કાર્ય કરે છે એ કાર્ય વિશે સમજાવીશ. અને પછીની જે નેક્સ્ટ અંગિકા છે આપણી એ આવશે લાઇસોઝોમ, બરાબર. હમણાં આપણે જોઈ હતી એમ 10 નંબરવાળી, આ 12 નંબરવાળી લાઇસોઝોમ જોઈ હતી એમ. અને કણાભસૂત્ર, બરાબર. લાઇસોઝોમ અને કણાભસૂત્ર બે મજા આવે એવી અંગિકા છે, કંઈ તો પણ હાલે. કારણ કે લાઇસોઝોમના અમુક તમને હું વાત કરીશ એટલે તમને થશે કે ઓહો આપણા શરીરમાં પણ આવી રચના ધરાવતું હોય છે, બરાબર. પણ ધરાવતું હોય છે, મજા આવશે. તો હવે હોમવર્ક જોઈ લઈએ કે ભાઈ હોમવર્કમાં છે વર્ણવો અંતઃકોષરસ ઝાડ અને ટૂંકી સમજૂતી લખો રિબોઝોમ્સ વિશે, બરાબર. 2 ક્વેશ્ચન દીધા છે, ટૂંકા જ છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.